પોતાનું બાઇબલ ખોલશો, નિર્ગમનનું પુસ્તક 32મો અધ્યાય 1 થી 6 કલમ સુધી જલ્દીથી વાંચીશું. અને લોકોએ જોયું કે મૂસાને પર્વત પરથી ઉતરતા વિલંબ થાય છે, ત્યારે તેઓ હારૂનની પાસે એકઠા થયા ને તેને કહ્યું કે ઊઠ, અમારી આગળ ચાલવા સારું અમારે કાજે દેવ બનાવો, કેમ કે જે માણસ અમને મિસર દેશમાંથી કાઢી લાવ્યો તે મૂસાનું શું થયું તે અમે જાણતા નથી. હારૂને તેમને કહ્યું કે તમારી સ્ત્રીઓ તથા તમારા દીકરા તથા તમારી દીકરીઓના કાનોમાં જે સોનાના કુંડળો છે તે કાઢીને મારી પાસે લાવો. અને સર્વ લોકો પોતાના કાનોમાં સોનાના જે કુંડળ હતા તે કાઢીને હારૂનની પાસે લાવ્યા. અને તેણે તેઓના હાથમાંથી તે લીધું ને કોતરણીથી ઘાટ બનાવીને તેનું ઢાળેલું વાછરડું બનાવ્યું. અને તેઓએ કહ્યું, હે ઇઝરાયલ, મિસર દેશમાંથી તને કાઢી લાવનાર દેવ તે આ છે, તે આ જ છે. અને હારૂને તે જોયું ત્યારે તેણે તેની આગળ વેદી બાંધી અને હારૂને ઢંઢેરો પીટાવ્યો. કાલે યહોવાને સારું પર્વ પાડવામાં આવશે. અને તેઓએ સવારે વહેલા ઉઠીને દહનાર્પણ કર્યા અને શાંત્યાર્પણો રજૂ કર્યા. અને લોકોએ ખાવા પીવા બેઠા અને રમવા ઉઠ્યા. 32મા અધ્યાયમાં આપણે એક વ્યક્તિ વિશે સાંભળ્યું છે. તે વ્યક્તિ કોણ છે જાણો છો? હારૂન. ટૂંકાણમાં હું તેમના વિશે વર્ણન કરું તો હારૂન તો મૂસાના એક મોટા ભાઈ હતા. હારૂનની એક બહેન પણ હતી, મરિયમ. મૂસા આ બંનેમાં નાના છે. તેમના માતા અને પિતા આમરામ, યોખેબેદ નિર્ગમન 6 અને 20મી કલમમાં જોઈએ છે. પિતાનું નામ આમરામ, માતાનું નામ યોખેબેદ છે. બરાબર. હારૂન મૂસાથી મોટા છે, એક ગુલામ છે. મૂસાનો પરિવાર મિસર દેશની અંદર નિવાસ કરતું જીવન વિતાવતું. મૂસાએ કરેલી હત્યાને કારણે મિસર છોડીને તેને મિસરમાંથી ભાગવું પડ્યું. ફારૂનથી ડરીને ભાગી ગયો. આ રીતે ભાગીને ખૂબ જ દૂર જઈને જંગલમાં ઈથરો નામના પોતાના સસરાના ઝુંડને ચરાવતો હતો. આ રીતે જંગલમાં જ એક ઘેટાપાળક તરીકે પોતાનું જીવન વિતાવતો હતો. એવા સમયમાં પરમેશ્વરે મૂસાને દર્શન આપીને ઇઝરાયેલીઓને છોડાવવા માટે મેં તને આગેવાન તરીકે પસંદ કર્યો છે કહ્યું. ત્યારે મૂસાએ કહ્યું કે હું બોલવામાં ધીમો છું. વાસ્તવમાં મૂસા એક બોલવામાં ખૂબ જ નિપુણ હતો, પરંતુ હું વાત કરવામાં ધીમો છું. એ પ્રમાણે તેણે જવાબ આપ્યો. કદાચ તે કહેવાનું કારણ એ હતું, 40 વર્ષ સુધી તે જંગલમાં જ રહ્યો હતો. 40 વર્ષથી તે મિસર દેશમાંથી બહાર આવીને જંગલમાં જ રહેવાથી કદાચ મિસરની ભાષાને ભૂલી ગયો હશે, કેમ કે તેના પહેલા મિસરીઓની જ ભાષાને મૂસાએ વાત કરી હતી. હવે ફરીથી જઈને તે જ ભાષાને બોલવું આસાન નહીં હોય. હું કેવી રીતે બોલીશ? હું બોલવામાં ધીમો છું. આ પ્રમાણે તેણે કહ્યું. ત્યારે પરમેશ્વરે કહ્યું કે જો તું બોલી ના શકતો હોય તો હારૂન આવી રહ્યો છે તને મળવા માટે. એ તારા માટે મુખ સમાન બનશે. એ રીતે હારૂનને પરમેશ્વરે એક અવસર આપ્યો મૂસાની સહાયતા કરવા માટે. પરમેશ્વરે મૂસાને પસંદ કર્યો મિસરમાંથી ઇઝરાયેલીઓને છોડાવવા માટે. બંનેને સાથે પરમેશ્વરે મિસરમાં મોકલ્યા હતા. તેમના તરફથી બોલવા માટે હારૂનને, પરમેશ્વરે જે કામ કરવાનું હતું તે કરવા મૂસાને, લોકોને દોરવા માટે પસંદ કર્યા. મૂસાને માટે હારૂન એક સહાયક તરીકે રહેશે. મૂસા જે કહેવા માંગતા હોય હારૂન તે બોલશે. એટલે કે મૂસાને માટે હારૂન એક માઉથપીસની જેમ હતા. ઠીક છે. હવે હારૂન ત્યાર પછી યાજક તરીકે પરમેશ્વર તરફથી નિયુક્ત કરાયા. બાઇબલમાં સૌથી પહેલા યાજક હારૂન જ હતા. એક અદ્ભુત જવાબદારી, એક અદ્ભુત સેવા પરમેશ્વરે હારૂનને આપી હતી. પરંતુ હારૂનના જીવનને જો સાવધાનીપૂર્વક તપાસીએ તો યાજકના સ્વરૂપે તે નિષ્ફળ ગયો, પિતાના રૂપમાં નિષ્ફળ ગયો, એક આત્મિક રૂપે પણ તે નિષ્ફળ ગયો. જલ્દીથી તે વિષયોને તમારી આગળ વહેંચીશ, સાવધાનીથી સાંભળો. મૂસા હારૂનની સાથે રહ્યા ત્યાં સુધી હારૂનને કોઈ તકલીફ નહોતી. મૂસા જે કંઈ કહેતા હતા તે જ હારૂન બોલતા હતા. મૂસા જે કરવાનું કહેતા હારૂન તે જ કરતા હતા. સર્વ લોકો મૂસા તરફ જોતા હતા અને મૂસા જે કંઈ કહેતા હતા તે જ હારૂન બોલતા હતા અને હારૂનની વાત સાંભળતા.
પરંતુ એક એવા સમયમાં મૂસા પરમેશ્વર સાથે સમય વિતાવવા માટે પર્વત પર ગયા. આ રીતે પરમેશ્વરની ઉપસ્થિતિમાં જઈને બહુ જ સમય સુધી પરમેશ્વરની ઉપસ્થિતિમાં પરમેશ્વર દ્વારા અપાતી આજ્ઞાઓને, પરમેશ્વરની ઈચ્છાને જાણવાની પ્રક્રિયામાં મૂસા પર્વતની ઉપર જ રહી ગયા. પર્વતની નીચે રહેનારા લોકો મૂસા આવશે તેઓ રાહ જોઈ રહ્યા હતા, પરંતુ આવ્યા નહીં. જ્યારે મૂસા ના આવ્યા અને હારૂન એકલા જ રહી ગયા, સર્વ લોકો આવીને કહે છે, તે પુરુષ મૂસાને શું થયું છે? તેમની વાતો જુઓ. હારૂનના ભયંકર હાથોમાંથી, ગુલામીમાંથી છોડાવીને જંગલમાંથી જેમણે દોર્યા હતા, પરમેશ્વરના દાસ, એક પ્રબોધક, એક આગેવાનને, મૂસાને આ લોકો મિસરમાંથી બહાર આવ્યા પછી કેવી રીતે બોલાવી રહ્યા છે, કેવી રીતે વાત કરે છે, જુઓ. સેવકોનું આદર નહીં કરનારું લક્ષણ, કોઈ પરવા ના કર્યા વગરની વાત કરનારું લક્ષણ સામાન્ય સ્વરૂપે પરમેશ્વરથી દૂર જીવનારા લોકોમાં જોવા મળે છે. પરમેશ્વરની ભયભક્તિ રાખનારા પરમેશ્વરના સેવકોનો પણ આદર કરે છે. આજે આ વાતોને સાંભળનારા ભાઈ, ટીવી દ્વારા આ સંદેશને સાંભળનારા ભાઈઓ બહેનો, સાંભળો. તમારી મંડળીના આગેવાનનો આદર કરતા શીખો. તમારા મંડળીના પાળકને પ્રેમ કરતા શીખો. તમારા મંડળીના આગેવાનને પ્રાર્થના દ્વારા તેમનું રક્ષણ કરતા શીખો. મૂસાને જ્યારે તેની આવશ્યકતા પૂરી થઈ ગયા પછી, બહાર આવ્યા પછી કેવી રીતે કહે છે, જુઓ. શું થયું તે મૂસાનું ખબર નહીં, કોઈ મર્યાદા વગર વાત કરે છે. આ રીતે તેઓ બોલતા સમયે હારૂન જે એક યાજક હતા, તેણે તેમને બોલવું જોઈતું હતું. તમે શા માટે આવી વાત કરો છો? આપણે કેવી રીતે ચાલવું જોઈએ, આપણે કેવી રીતે જીવવું જોઈએ, પરમેશ્વરની વિધિઓ શું છે તે જાણવા માટે પરમેશ્વરની પાસે મૂસા ગયા છે. ત્યાંથી આવ્યા પછી તે આપણને બતાવશે કે આપણા જીવનનું વિધાન શું છે. આ રીતે પ્રભુના દાસ વિશે તમે કેવી રીતે વાત કરો છો? શું તમને કંઈ જ્ઞાન છે? આ રીતે હારૂને તેમને બોલવાનું હતું, પરંતુ હારૂનનું જીવન કેવું હતું તમને જણાવો. મૂસા જ્યાં સુધી હતા ત્યાં સુધી ખૂબ ધાર્મિક, ખૂબ આત્મિક, ખૂબ જ સારા હતા, ખૂબ જ સ્ટ્રોંગ દેખાતા હતા. પણ મૂસા જ્યારે દૂર થઈ ગયા, પર્વતની ઉપર ગયા, ત્યારે હારૂનનું જીવન પ્રગટ થવા લાગ્યું. હારૂનના જીવનનું પૂરું વિધાન પ્રગટ થવા લાગ્યું. તે તો વાસ્તવમાં જ્યાં સુધી કોઈ સાથે ના રહે ત્યાં સુધી સ્થિર રહેનાર આત્મિક વ્યક્તિ નથી. મૂસા ના રહેવાથી હારૂનનું ખરેખરું જીવન પ્રગટ થઈ ગયું. મૂસા જ્યારે જોવા ના મળ્યા ત્યારે હારૂનની બુદ્ધિ કેવી હતી તે પ્રગટ થઈ ગઈ. બધા મળીને અમારે માટે એક દેવતા બનાવ એમ કહેવાથી સરળતાથી કહી રહ્યા છે, પોતાનું સર્વ સોનું લઈ આવો, તે સોનાનું એક વાછરડું બનાવીએ. જુઓ તે શું કહે છે. હારૂને કહ્યું કે તમારી સ્ત્રીઓ, તમારા દીકરાઓ, તમારી દીકરીઓના કાનોમાં જે સોનાના કુંડળો છે તેમને ઉતારીને મારી પાસે લાવો. ત્યારે સર્વ લોકોએ પોતાના કાનોમાંથી સોનાના કુંડળો કાઢ્યા અને હારૂનની પાસે લાવ્યા. હારૂને તેણે તેમના હાથે લીધા અને એક વાછરડું તેમાંથી બનાવ્યું અને કોતરણીથી ઘાટ આપ્યો. ત્યારે સર્વ લોકો કહેવા લાગ્યા, હે ઇઝરાયલ, તારો ઈશ્વર જે તને મિસરમાંથી છોડાવી લાવ્યો તે આ જ છે. વાછરડાને જોઈને કહી રહ્યા છે, તે જ છે, અમને મિસર દેશમાંથી છોડાવી લાવ્યા છો. પરમેશ્વરનું હૃદય તૂટી ગયું હશે. અરે દુષ્ટ લોકો, આખી સૃષ્ટિને બનાવનાર પરમેશ્વર હું તમને પ્રેમ કરીને તમને મિસરમાંથી છોડાવી લાવ્યો, તમે વાછરડું બનાવીને તેની મારી સાથે તુલના કરો છો. કેટલી દુષ્ટતા છે. હારૂન એક યાજકના રૂપમાં પરમેશ્વરે આપેલી જવાબદારી. યાજક એટલે જાણું છું, પરમેશ્વરની વચ્ચે, મનુષ્યની વચ્ચે મધ્યસ્થ. તે યાજકના સ્વરૂપમાં અંતે ઈસુ ખ્રિસ્ત ઉતરી આવ્યા, મારા અને તમારા માટે મધ્યસ્થ થવા માટે. પરમેશ્વર અને તેના લોકોના મધ્યસ્થ બની મનુષ્ય પરમેશ્વરથી દૂર જઈ રહ્યા છે, તો તેમને પરમેશ્વરની પાસે લાવવાનું છોડીને તેની મૂર્ખતાને લીધે લોકોને પરમેશ્વરથી દૂર કરવા હારૂનના જીવનમાં જોવા મળતો એક મોટો પરાજય છે, એક ભયાનક અસફળતા. કેમ આવો વ્યવહાર કરે છે કહીએ તો? મૂસા નથી માટે, આગેવાન નથી માટે, આગેવાની કરનાર નથી માટે. પ્રિય ભાઈઓ બહેનો, ધ્યાન આપજો. તમારી ખરી આત્મિકતા લોકોની મધ્યમાં નથી. તમારી ખરી આત્મિકતા ચર્ચમાં રહો ત્યારે નથી. તમારી ખરી આત્મિકતા ઘણા લોકોની મધ્યે પ્રાર્થના કરતા સમયે નથી. તમારી ખરી આત્મિકતા જ્યારે તમારી સાથે કોઈ વ્યક્તિ ના હોય, તમે એકલા હોય ત્યારે તમારી આત્મિકતા જોવા મળે છે. પરમેશ્વર ચાહે છે લોકોની સાથે રહેતા સમય આપણે ભક્ત જોવા મળીએ એમ નહીં.
ચર્ચમાં જોવા મળતા ભક્ત તરીકે, પ્રાર્થનાવીર તરીકે નહીં, પણ તમે એકલા રહેતા હોય ત્યારે પરમેશ્વર શું ચાહે છે જાણો છો? ત્યારે પવિત્રતાથી જીવવાનું છે. એકલા રહેતા સમયે તમારે સ્થિર જીવન જીવવાનું છે. એકલા રહેતા સમયે તમારી સાક્ષી અને આત્મિકતાનું રક્ષણ કરવાનું છે. પોતાના વિચારો અને શરીરનું રક્ષણ કરવાનું છે. પોતાના મુખનું રક્ષણ કરવાનું, પોતાનું જીવન અને આત્મિકતાનું રક્ષણ કરવાનું. તમે એકાંતમાં રહેતા સમયે તમારું અસલી રૂપ પ્રગટ થાય છે. મૂસા નથી. હારૂનનું રૂપ પ્રગટ થયું, મૂસા નથી. લોકોનું સ્વરૂપ બહાર પ્રગટ થયું જ્યારે મૂસા નથી. મનુષ્યોની ઘૃણાસ્પદ પાપમય બુદ્ધિ બહાર પ્રગટ થઈ. હારૂનની બુદ્ધિ પણ બહાર પ્રગટ થઈ. હું પૂછું છું, લોકોની મધ્યમાં તમે ઠીક રીતે રહો? એકાંતમાં તમે કેવી રીતે રહો છો? હું પૂછી રહ્યો છું, જ્યારે તમે પ્રાર્થનામાં આવો છો બહુ સારા અને ભક્ત લાગો છો, પરંતુ પછી મંદિરની બહાર જતા કેવી રીતે રહો છો? દરેકના પ્રત્યે પરમેશ્વરની આશા શું છે જાણો છો? જ્યારે આપણે એકલા રહીએ છીએ, પરમેશ્વરની સાથે જીવવાનું છે કહીએ તો, પરમેશ્વરની મહિમા કરનારું જીવન જીવવાનું છે, પરમેશ્વરને ખુશ કરનારું જીવન જીવવાનું છે એવી આશા રાખે છે. દાઉદ જ્યારે એકાંતમાં હતા પાપમાં પડ્યા. સામસુન જ્યારે એકલા હતા પાપમાં પડ્યા. જ્યારે એકાંતમાં હતી ત્યારે શેતાને હવાને પાપમાં ભમાવી. જ્યારે એકાંતમાં હતા યહૂદા ઇસ્કારિયોત જઈને 30 ચાંદીના સિક્કા માટે ઈસુને વેચી નાખ્યા. એકલા રહેતા સમયે જ આપણી બુદ્ધિ પ્રગટ થાય છે. આજે મારો પ્રશ્ન, એકલા રહેતા સમયે તમે કેવી રીતે રહો છો? દુષ્ટ જેવા રહો છો? પાપી જેવા રહો છો? તો તે તમારું અસલી જીવન છે. મૂસા નથી ત્યારે અસલી જીવન પ્રગટ થયું. મૂસા નથી, હારૂનની બુદ્ધિ પ્રગટ થઈ. કેટલો ભયંકર વિચાર હતો તેમને. કોતરણીથી તેમણે ઘાટ ઘડીને એક વાછરડું બનાવ્યું, તેને સામે લાવીને આગળ મૂકી દીધું, જ્યારે સર્વ લોકો તેની આગળ નમીને દંડવત કરતા. હારૂને સમજાવવા જોઈતા હતા, પરંતુ શાંત રહીને જોતો હતો. કારણ જાણો છો? મૂસા રહે ત્યાં સુધી ભક્તિ, મૂસા સાથે હોય ત્યારે જ આત્મિકતા, મૂસા હોય ત્યારે જ આત્મિક વાતો, મૂસા રહેવાથી જ પરમેશ્વર વિશે વાતો. મૂસા નહીં રહે ત્યારે પરમેશ્વર વિશે બોલીશું નહીં અને પ્રચાર પણ નહીં કરીએ. કમસે કમ આત્મિકતાના વિષયમાં ધ્યાન પણ નહીં આપીએ. સાચું છે, આ વાસ્તવિકતા છે. સાવધાન. તમે તમારા મિત્ર સાથે કેમ ના હોય? તમે યાત્રામાં કેમ ના હોય? તમે સંબંધી સાથે કેમ ના હોય? તમે કામ કરતા કેમ ના હોય? ભલે તમે ઘરમાં હોય, તમારા હૃદયમાં, તમારા મુખમાં, તમારા વિચારોમાં પરમેશ્વર હોવા જોઈએ. જો એમ નથી તો તમે લોકોની મધ્યમાં તમે સારા આત્મિક છો, પરંતુ એકલામાં અને વ્યક્તિગત રૂપે આત્મિક રહિત છો, નિર્બળ છો. તે સત્યને ભૂલશો નહીં. આપણે બીજાની સાથે હોય ત્યારે સ્થિર રહીએ એમ નહીં. એકલા રહેતા સમયે સ્થિર જીવન જીવવાનું છે. કારણ જાણો છો? ઘણા સમયમાં ઘણા ભાઈ બહેનો આવીને, પાસ્ટરજી કોલેજના વિષયમાં હું બેંગ્લોર જઉં છું, ચેન્નઈ જઉં છું, મુંબઈ જઉં છું, અમેરિકા જઈ રહ્યો છું, પરંતુ મને ડર લાગે છે એકલામાં જઈને હું કેવી રીતે રહીશ. યસ, દરેક વખતે આપણે એક સ્થાનમાં મંડળી તરીકે એકઠા થવું તે સંભવ નહીં થાય. અભ્યાસ માટે, નોકરી માટે, બીજા કોઈ કારણથી તમને બીજા રાજ્યમાં, બીજા પ્રાંતોમાં, બીજા નગરોમાં એકલા જવું પડી શકે છે. જ્યારે એકલા જવાનું થાય, જો તમે લોકોની સાથે આત્મિક હોય ત્યારે તમે એકલામાં સંભવ નથી. એટલા માટે અત્યારથી તમારે પ્રેક્ટિસ કરવાની છે. જો તમે એકલા હોય તો પણ પરમેશ્વરની સાથે જીવવાનું છે. યુસુફને તેના ભાઈઓએ વેચી નાખ્યો. હવે તે એકલો મિસ્રમાં આવી ગયો છે. પોતાનું કહી શકાય કોઈ નથી. યુસુફ તો પોતીફરના ઘરમાં એક ગુલામ તરીકે રહ્યો, એકલો પહોંચ્યો. ધ્યાન આપજો, બાઇબલ જણાવે છે યહોવા યુસુફની સાથે જ રહ્યા. શા માટે? યુસુફ ન્યાયી હતા. તેના સર્વ ભાઈઓ પાપમાં જીવન જીવતા હતા ત્યારે યુસુફ પોતાની આત્મિકતાને બચાવતા હતા. ખરાઈનું રક્ષણ કર્યું, ધાર્મિકતાનું રક્ષણ કર્યું, પોતાના શરીરનું રક્ષણ કર્યું. એકલા હોવા છતાં પરમેશ્વર મારી સાથે છે એવા જ ધ્યાનથી, એવા જ વિચારથી આત્મિકતાનું રક્ષણ કર્યું. પ્રિય ભાઈઓ બહેનો, તમે એકલા રહેવાથી પરમેશ્વર તમારી સાથે છે. તમારી સાથે છે, તમને જોઈ રહ્યા છે, તમારી રૂમમાં તમારી સાથે જ બેઠા છે. એ સત્યને જાણીને જીવવાથી કેટલું સારું રહેશે. જ્યાં સુધી મૂસા હતા, હારૂન તો સિંહ જેવા હતા. મૂસા થોડા સમય દૂર જવાથી હારૂન એક શિયાળ બની ગયો. એ જીવન આપણા માટે આશીષમય નથી. હારૂન જેવું જીવન આપણા માટે આશીષદાયક નથી. તે યાજકના સ્વરૂપે અસફળ થયો. લોકોને પરમેશ્વરની નિકટ લાવવાના કાર્યમાં હારૂન નિષ્ફળ થઈ ગયો હતો. આજે ઘણા બધા સેવકો આ રીતે લોકોને પરમેશ્વરની પાસે લાવવાને બદલે લોકોને પરમેશ્વરથી દૂર લઈ જઈ રહ્યા છે. તેમના જીવનમાં આત્મિકતા વગર અને સાક્ષી વગર. જો આ પ્રમાણે સેવકના રૂપમાં તમે છો તો સાંભળો,
જે મારી સાથે એકઠું નથી કરતો તે વેરી નાખે છે, એમ પ્રભુએ કહ્યું છે. એક સેવકના રૂપમાં હું હોઈ શકું, આપણે સર્વ હોઈ શકે. આપણી એ જવાબદારી છે કે આત્માઓને પરમેશ્વરની પાસે લાવવાના છે. પણ આપણી મૂર્ખતાને લીધે, શરીરની અભિલાષાઓને લીધે, ગુસ્સો ક્રોધને લીધે આત્મિક લોકોને પરમેશ્વરથી દૂર કરવાથી તે આપણા માટે શ્રાપરૂપ બની જાય છે. ના ભૂલશો. બીજું, પિતાના રૂપમાં હારૂન અસફળ થયો. આવો જોઈએ લેવીનું પુસ્તક 10મો અધ્યાય, શરૂઆતની થોડી કલમ. અને હારૂનના પુત્રો નાદાબ તથા અબીહુએ પોતપોતાનું ધૂપપાત્ર લઈને ને તેમાં અગ્નિ મૂકીને ને તે પર ધૂપ નાખીને યહોવાની આગળ પારકો, એટલે જે વિશે તેણે તેઓને આજ્ઞા કરી નહોતી એવો અગ્નિ ચડાવ્યો. અને યહોવાની આગળથી અગ્નિએ ધસી આવીને તેઓને ભસ્મ કર્યા ને તેઓ યહોવાની સમ્મુખ માર્યા ગયા. હારૂન એક પિતા તરીકે નિષ્ફળ ગયા હતા. હારૂન યાજક હતા. તેમના પછી તેમના દીકરાઓ અબીહુ તથા નાદાબ પણ યાજકના રૂપમાં સેવામાં સહભાગી થતા હતા. પરંતુ હારૂન ક્યાં આગળ નિષ્ફળ ગયો જાણો છો? એક યાજકના રૂપમાં, વિશેષ કરીને એક પિતાના રૂપમાં પરમેશ્વરની સેવા કેવી રીતે કરવી, પરમેશ્વરનો ભય કેવી રીતે રાખવો, પવિત્રતાથી કેવી રીતે જીવવું, આ રીતનું જીવન ના જીવવા દ્વારા હમણાં જ આપણે જોઈ ગયા કેવી રીતે લોકોની સાથે મળી જઈને પરમેશ્વરની વિરુદ્ધમાં એક વાછરણું બનાવ્યું હતું. આ પ્રકારની આત્મિકતા હારૂનના દીકરાઓ માટે મૃત્યુનું કારણ બન્યું. ભાઈઓ તથા બહેનો, માતા પિતાના રૂપમાં જો તમે આત્મિકતાથી ના જીવો ત્યારે, પરમેશ્વરને સ્વીકાર યોગ્ય ના જીવો ત્યારે, પવિત્રતાથી ના જીવવાથી, પરમેશ્વરની ભયભક્તિ વગરનું જીવન જીવવાથી કોઈક ને કોઈક રીતે તમારા બાળકોને શ્રાપરૂપ જીવન બનશે. આ હારૂન પોતાના દીકરાઓના વિષયમાં સાવધાની લેવાની હતી. દીકરાઓ, તમે પરમેશ્વરની સેવા કરો છો. આપણા પરમેશ્વર પવિત્ર છે. આપણે પવિત્રતાથી જીવવાનું છે. અપવિત્ર જીવન, અપવિત્ર સેવકાઈનું વિધાન પરમેશ્વરને સ્વીકાર યોગ્ય નથી. એક યાજક, પ્રમુખ યાજક જ્યારે અતિ પવિત્ર સ્થાનમાં જતો હોય છે, લોકોના પક્ષમાં અતિ પવિત્ર સ્થાનમાં જઈને પ્રાયશ્ચિતની વેદીની ઉપર લોકોને માટે વહેવડાવવામાં આવેલું લોહી તે લઈ જઈને પ્રાયશ્ચિતની એ વેદીની ઉપર તેને છંટકાવ કરવાનો. અતિ પવિત્ર સ્થાનમાં જઈને પ્રાયશ્ચિતની વેદી ઉપર તેનો છંટકાવ કરવાથી પરમેશ્વરને કહી રહ્યા છે, પિતા, અમારા પાપમય કાર્યોને લીધે બલિદાન ચડાવવામાં આવ્યું છે. તે રક્તને એમના તરફથી તમારા પ્રાયશ્ચિતના વેદી ઉપર હું છંટકાવ કરું છું. તેમને ક્ષમા કરો. એ જ ઉદ્દેશથી જ્યારે મહાયાજક અતિ પવિત્ર સ્થાનમાં જ્યારે જતો હોય છે, કૃપા કરી સાંભળો, તેની કમરમાં એક ઘંટડી બાંધેલી હોય છે. તેની કમરમાં એક રસ્સી સાથે બાંધેલી હોય છે. આ અતિ પવિત્ર સ્થાનમાં મહાયાજક પાપની સાથે જવાની અનુમતિ બિલકુલ નથી. હવે તમે જોઈ રહ્યા છો મહાયાજક જઈ રહ્યા છે અતિ પવિત્ર સ્થાનમાં. આ રીતે અતિ પવિત્ર સ્થાનમાં જઈને બલિદાન કરવામાં આવેલા તે રક્તને લઈ જઈને બલિદાન ચડાવે છે. કોઈ પણ પાપ મહાયાજકમાં હોવાથી ત્યારે ત્યાં ને ત્યાં જ મહાયાજક નીચે પડીને મરી જાય છે. અતિ પવિત્ર સ્થાનમાં પ્રવેશ કરેલા મહાયાજકના જીવનમાં પાપ હોવાથી ત્યાં ને ત્યાં જ મરણ પામેલ છે. સાંભળો, જો ત્યાં ને ત્યાં જ મૃત્યુ પામેલ છે તો તેની કમરમાં જે રસ્સી બાંધેલી છે તે રસ્સીને તેઓ પકડીને ખેંચી લે છે. તે પડીને મરી ગયા છે તે બહારના લોકોને કેવી રીતે ખબર પડે? તેની કમરમાં એક ઘંટડી હોય છે. જ્યારે તે ચાલતા ફરતા હોય ત્યારે ઘંટડી વાગતી હોય છે. ચાલવાથી કે તેના હાલવાથી તે ઘંટડી વાગતી હોય છે. તે માટે તે ખબર પડે છે કે તે જીવતા છે. પણ જો તે ઘંટડી વાગતી બંધ થઈ જાય ત્યારે તે મરી ગયા છે અંદર. કોઈ તે અતિ પવિત્ર સ્થાનમાં નથી જઈ શકતા, માટે તેની કમરમાં રહેલી રસ્સીને બહાર કાઢીને ખેંચે છે. સમજી શકો છો? તે તો યાજકના રૂપમાં હારૂનને પોતાના બાળકોને જણાવવાનું હતું, દીકરાઓ, આપણે પવિત્ર જીવન જીવવાનું છે. અપવિત્ર વિચાર અથવા અપવિત્ર સોચ અથવા અપવિત્ર જીવનની રીત પરમેશ્વરને સ્વીકાર યોગ્ય નહીં બને. એક પિતાના રૂપમાં પોતાના બાળકોને પરમેશ્વરના સેવાને અર્થે પરમેશ્વરને મહિમારૂપ જીવનને માટે તૈયાર કરવાના છે. માતાઓ, પિતાઓ, હું પૂછું છું, પોતાના બાળકોને શું આપણે તૈયાર કરીએ છીએ? પરમેશ્વરની સેવા કરનારા તરીકે, પરમેશ્વરને નિકટ જીવનારા લોકો તરીકે, પરમેશ્વરને પ્રસન્ન કરનારા સમાન?
પરમેશ્વરને સ્વીકાર યોગ્ય આપણે પોતાના બાળકોને શું તૈયાર કરી રહ્યા છે? જો બેદરકારીથી જીવી રહ્યા છે તો જે ના કરવાનું હોય તે કરવાથી, જ્યાં આગળ ના જવાનું હોય ત્યાં જઈને, અપવિત્ર કુટેવોના સોબતી થઈને તેઓ પોતાને માટે નાશ લઈ આવશે. તેને માટે કંઈક ને કંઈક કિંમત તમારે ચૂકવવી પડશે. તેને માટે હારૂન એક જ દિવસમાં ભારે કિંમત ચૂકવી. અપવિત્ર આગને લાવીને પરમેશ્વરની ઉપસ્થિતિમાં જ્યારે તેમણે મૂકી, પરમેશ્વરનો ક્રોધ ભડકીને તેઓ બંનેને એક જ દિવસમાં મારી નાખ્યા. ભાઈઓ તથા બહેનો, સાવધાનીથી રહીએ. માતા પિતાના સ્વરૂપમાં પોતાના બાળકોને પરમેશ્વરના ભયમાં ના ઉછેરવાથી એ તેમને માટે શ્રાપરૂપ બનશે. અચાનક રીતે નાશ જ્યારે તેમની ઉપર આવી પડશે, તેની કિંમત આપણે ચોક્કસપણે ચૂકવવી પડશે. તેના દ્વારા આપણને પ્રાપ્ત થતી નર્કની વેદનાને આપણે અનુભવ કરવી જ પડશે. હારૂને બંને પુત્રોને એક જ દિવસમાં ગુમાવ્યા. કારણ જાણો છો, પિતા સ્વરૂપે જે રીતે બાળકોને ઉછેરવા જોઈએ, તેમને પરમેશ્વરની સેવા માટે, પરમેશ્વરના રાજ્ય માટે આ રીતે તૈયાર કરવાના હતા. ન કરવાને લીધે બંનેને ગુમાવ્યા. સાવધાન ભાઈઓને બહેનો, પરમેશ્વરે આપેલા ગર્ભના ફળને સાવધાનીપૂર્વક આત્મિક માર્ગમાં, પ્રાર્થનામાં, વચનમાં આપણે ઉછેરીશું. આ રીતે ના થવાથી, તેઓ પરમેશ્વરથી દૂર થવાથી તે નર્ક ખૂબ જ ભયંકર થશે. એ સત્યને આપણે જાણી લઈએ. ત્રીજું, હારૂન આત્મિક સ્વરૂપે નિષ્ફળ થયો. ગણનાનું પુસ્તક 12મો અધ્યાય. અને મૂસા એક કુશી સ્ત્રીની સાથે પરણ્યો હતો. તેને લીધે મરિયમ તથા હારૂન તેની વિરુદ્ધ બોલ્યા, કેમ કે તે કુશી સ્ત્રીની સાથે પરણ્યો હતો. અને તેઓએ કહ્યું કે શું યહોવા માત્ર મૂસાની મારફતે જ બોલ્યો છે? અમારી મારફતે પણ તે બોલ્યો નથી શું? અને યહોવાએ તેમની વાત સાંભળી. હવે તે માણસ મૂસા પૃથ્વીની પીઠ પરના સર્વલોક કરતા નમ્ર હતો. ફ્રેન્ડ્સ, મૂસા નાનો હતો, પરંતુ પરમેશ્વર દ્વારા પસંદ કરાયેલ મહાન આગેવાન હતો. મૂસા એક ગુલામ તરીકે જન્મ પામેલો હતો, પણ રાજકુમાર તરીકે ઉછેર પામ્યો. મૂસા એક ઝૂંપડીમાં જન્મ લીધો, પરંતુ રાજમહેલમાં ઉછેર પામ્યો. મૂસા નિર્ધન પરિવારમાં જન્મ પામ્યો, પરંતુ રાજાના ભોગવિલાસને અનુભવ્યું. મૂસા નમ્ર વ્યક્તિ હતા, પરંતુ સાથે એક મહાન આગેવાન પણ હતા. મૂસા બોલવામાં નિપુણ નહોતા, પરંતુ પરમેશ્વરના હાથમાં એક મહાન હથિયાર તરીકે ઉપયોગી થયા. મૂસા બચાવ પામ્યા, તે માટે બીજા લોકોને બચાવવાને માટે ઊભા થયા. મૂસા બધી જ યોગ્યતા હોવા છતાં પણ પોતે એક રખેવાળ તરીકેની જવાબદારી અદા કરી અદ્ભુત વ્યક્તિ હતા. પૃથ્વીના સર્વ લોકોમાં તે વિશ્વાસ યોગ્ય છે. પરમેશ્વરની આગળ મોઢામોઢ સામે વાત કરનાર વ્યક્તિ હતા. આ રીતના મૂસાના વિષયમાં મરિયમે જ્યારે ટીકા કરી, શું કેવળ મૂસા દ્વારા જ પરમેશ્વરે વાત કરી? અમારી સાથે વાત નથી કરી? અમારા દ્વારા પરમેશ્વરે વાત નથી કરી? મૂસાએ જે સ્ત્રી સાથે લગ્ન કર્યા તે વિષયમાં આ લોકોના મનમાં કંઈક વિચારો આવ્યા. તે શું જરૂરી છે? મૂસાએ જો કંઈક નિર્ણય લીધા છે તો તે તેમને સંબંધિત બિલકુલ નથી. વ્યક્તિગત વિષય છે. તેના લગ્ન વિષયનો નિર્ણય છે. તેણે જે સ્ત્રી સાથે લગ્ન કર્યું હતું, મરિયમને ગુસ્સો આવ્યો. સામાન્ય રીતે આપણા પૂર્વજ જણાવે છે, કેટલું સાચું છે હું નથી જાણતો. બહેન, તમે જ જણાવો, સ્ત્રીને માટે સ્ત્રી જ શત્રુ છે. તે સાચું છે કે નહીં? સાચું છે. હા, સાચું છે. મૂસાને જોઈને મરિયમ અંદરો અંદર ગુસ્સો વ્યક્ત કરે છે. કચકચ કરતા, વિરોધ કરતા મૂસાની વિરુદ્ધ બોલવા લાગે છે. આ રીતે વિરોધ કરતા સમયે હારૂને તેને બોલવાનું હતું. શા માટે આવું બોલે છે? તું જે કહી રહી છે તારા વિચારોમાં ભૂલ હોઈ શકે, પણ પરમેશ્વર શું સમજે છે તને શું ખબર પડે? તું પોતાની આંખોથી, પોતાની બુદ્ધિથી જોવે છે, પરંતુ મૂસાને પરમેશ્વરે પસંદ કર્યા છે. આજે હું અને તમે મિસરમાં ગુલામ ન થઈને બહાર નીકળી ગયા છે, તેનું કારણ પરમેશ્વરે મૂસાને પસંદ કર્યા તે માટે. હું અને તું સમાજની અંદર ખૂબ આદર પામીએ છીએ, તે તો મૂસાને લીધે અધિક સન્માન પામીએ છીએ. આજે આપણે જે કંઈ છે તે તો કેવળ મૂસાને લીધે જ છે. શા માટે મૂસાનો વિરોધ કરે છે? શું તને બુદ્ધિ છે? એ રીતે મોટા હોવાને લીધે, મૂસાના મોટા ભાઈ હોવાને લીધે હારૂને પોતાની બહેનને સમજાવવાની હતી. મૂસાની વિરુદ્ધમાં એક વ્યક્તિ જ્યારે વાત કરે છે તો હારૂને તેને સમજાવીને થોડું ઘણું તેને કંટ્રોલ કરવાની હતી. આ રીતે કંટ્રોલ કરવાની જગ્યાએ હારૂન પણ મરિયમની સાથે હામાં હા મિલાવીને મૂસાની વિરુદ્ધ બોલવા લાગ્યા હતા.
તેની દરેક વાતમાં હામાં હા મિલાવવાથી શું થાય છે જાણો છો? હારૂનને પણ અંતમાં રડવું પડ્યું. મરિયમને તો કોઢ થઈ ગયો. પરમેશ્વરે દંડ આપ્યો. યસ પ્રિય ભાઈઓ તથા બહેનો, બીજા પર દોષ ના મૂકશો, બીજાની નિંદા ના કરશો. મૂસાની બહેન મૂસાને ક્રોધ કરીને દ્વેષ કરવાથી હારૂન તેને સમજાવવાને બદલે મરિયમની સાથે આમાં હા મિલાવવાથી મરિયમને માટે દુઃખ લઈને આવ્યો. અંતમાં તેને મૂસાની પાસે જઈને રડવું પડ્યું. હાય અમને ક્ષમા કરો, કોઢથી ભરાયેલ મારી બહેનને માટે પ્રાર્થના કરો કરીને મૂસાની પ્રાર્થના સિવાય મરિયમ સાજી ના થઈ શકી. આત્મિક રૂપમાં પણ નિષ્ફળ થયા. છે કોઈ આપણી મધ્યમાં આત્મિક સ્વરૂપે નિષ્ફળ જનારા, હૃદયમાં ગુસ્સો, ક્રોધ અને કચકચને લઈને બીજાઓની નિંદા કરવા માટે હિંમત કરનારા છે કોઈ? સાવચેત થઈ જઈએ. બાળકોને સારી રીતે પાલન પોષણ ના કરનારા માતા પિતા છે શું? સાવચેત થઈ જાઓ. કેવળ લોકોની મધ્યમાં આત્મિક દેખાતા એકાંતમાં મનમરજીથી જીવનારા એવા વ્યક્તિ છો, સાવચેત થઈ જાઓ. હારૂન યાજકના રૂપમાં અસફળ થઈ ગયા, પિતાના રૂપમાં અસફળ થઈ ગયા, આત્મિક રીતે નિષ્ફળ ગયા. એવું જીવન આપણે બિલકુલ ના જીવીએ. પ્રભુ આશા રાખે છે. સાવધાન થઈશું એવું કહેનારા મારી સાથે મળીને પ્રાર્થના કરશો. આવો આપણે સાથે મળીને પ્રાર્થના કરીએ. પવિત્ર પરમેશ્વર પિતા ખૂબ જ સીધું ને સ્પષ્ટ અમારી સાથે વાત કરી. હારૂન એક યાજકના રૂપમાં નિષ્ફળ ગયો. હારૂન એક પિતાના સ્વરૂપમાં નિષ્ફળ ગયા. અંતમાં હારૂન આત્મિક રીતે પણ નિષ્ફળ ગયા. તેનું કારણ એ છે કે હારૂન શરૂઆતથી જ પોતાના આત્મિક જીવનને સ્થિર ના કરી શક્યા, પોતાના આત્મિક જીવનને મજબૂત ના કરી શક્યા. હંમેશા મૂસાને આધાર બનાવીને જીવ્યા. મૂસા પર્વત પર ગયા, પરંતુ હારૂન પોતે તો પડી ગયા, પરંતુ પોતાની સાથેના લોકોને પાડ્યા. એવું જીવન અમને નથી જોઈતું પિતા. હારૂનના જેવું જીવન અમને નથી જોઈતું પિતા. તમારું મન અમને આપીને, તમારી આપેલી સેવામાં, તમે આપેલા એ ઘરમાં, તમે આપેલી આત્મિકતામાં પિતા અમે હાર્યા વગર તમારો જ મહિમા કરીએ તેવું જીવન અમને આપજો. ઈસુના નામમાં માંગીએ છે. આમેન. અમારું એડ્રેસ કલવરી, પોસ્ટ બોક્સ નંબર 30, કુકટપલ્લી, હૈદરાબાદ 72.